મેચનો ખેલાડી થઈ ગયો છે, સરસ મજાનો. બોલીએ શ્રી ચામુંડા માત કી. આશોપાલવનું તોરણ બનાવી નાખીએ હનુમાનજી માટે. આ છે નિલેશભાઈનું ઘર સરદારનગરમાં, અને અહીંથી લેવાની છે આપણે ગેસના બાટલાની નળી. તૈયારી તો તમે જુઓ, અહીં કેટલી હનુમાન જયંતિની ચાલુ કરી દીધી છે. જય માતાજી, જય ગુરુદેવ. માતાજી સર્વનું કલ્યાણ કરે એવી માતાજીને જગદંબાના શરણોમાં પ્રાર્થના કરું છું. અને આવતીકાલે છે હનુમાન જયંતિ, તો બધાને એડવાન્સમાં હનુમાન જયંતિની હાર્દિક શુભેચ્છા મિત્રો. અને ખાસ આજ તો કેવી તૈયારી રહેશે સંપૂર્ણ તમને આજ માહિતી આપીશ કે બોલીએ શ્રી ચામુંડા માત કી જય. જો અમારે ભાઈ મેચનો ખેલાડી થઈ ગયો છે, સરસ મજાનો. વાહ વાહ, કેવું આવડી ગયું છે. રોજ પ્રેક્ટિસ કરે છે હે ભાઈ? આવડે તો ખરા જ ને. હા, કઈ ઘટે નહીં એમાં. જય માતાજી. વાત થાય ને તો માતાજી વાત થાય ને નજર નિર્વાહ રાખે. વાત તો સહી શુભેચ્છા આપું છું. તો જો કે રસોડું તો દરરોજ બતાવતા જોઈએ, તો આજ તો મેં વહેલા કામ કરી નાખ્યું છે બધું. આજ તો વહેલા નવરી થઈ ગઈ છું. આજ તો છોકરીઓને પરીક્ષા આવી હતી, એ વહેલા થઈ ગઈ બધી. આજે અમારા ગ્રંથભાઈ એક છે, નહીં ગ્રંથભાઈ? અમારા ગ્રંથભાઈ ને બાળ મંદિરે જવાનું છે. જવાનું છે ને? કેમ કે વહેલા રજા પડી જાય છે, તડકો પડે છે એટલે નિશાળે નહીં. ત્યાં લગભગ 11 થી 11:30 નો ટાઈમ થઈ ગયો છે. એમ કહેતી હતી બધી દીકરીઓ મારી કે વહેલા રજા પડી જાય છે મમ્મી આજ તો અમારે. એમ જોકે એમને પરીક્ષા ચાલુ થઈ ગઈ છે છોકરીઓને, એટલે 11 વાગ્યા રજા પડી જાય ને એમને પેપર શરૂ. એટલે 5મા વાળાને તડકાના લીધે 11 વાગે પડી જવાનું છે એમ કહેતા હતા. તડકાના લીધે 11 વાગે પડી જવાનું છે ભાઈ બાળકોને. જોકે થોડોક સમયથી હમણાં તડકો પડે છે અને નાની છોકરીઓને પરીક્ષા પણ છે, એટલા માટે એવું છે બધું. પરીક્ષા પણ આવે છે. તો સવારમાં શિરાયેલી શીરાવામાં જો સા છે અને વેફર તળી છે. અને જોકે સવારમાં શાક ખાવાની શાક હોય, સેવ ટમેટાનું શાક છે. અને અહીંયા તો બાળી દીધી છે. આ તમે જો ભાખરી બળી ગઈ છે, પણ ઉપર આવી છે આજ બળી ગયેલી. આજે આ ખાવાની છે, બરોબર ને કરંતભાઈ? ભાખરી બળી ગઈ છે કેમ કે શાક યાર બનાવતી હતી અને ભાખરી બનાવતી હતી, તો એક ભાખરી બળી ગઈ. મારે તો એક જ બળી ગયેલી તો કાંઈ નહીં, કેમ કે બધું હારો આપણે કામ કરતા હોઈએ એટલે બળી જાય. સારું, હાલો તો જમી લીધું છે, વિડીયોમાં રહેજો આગળ. આજ તો એમાં એવું છે, આ તો જવાનું છે બંચીની હોસ્પિટલ. અરે કહેના ક્યાં ચાહતે હો? સોરી, હોસ્ટેલે જવાનું છે અને આ ઝેરોક્ષ દેવાની છે. જોકે બંચીબેનને પૈસા આવે છે કે નહીં એવા SMS પડ્યો છે, તો આપણે આ દેવા જવાનું છે બંચીબેન હોસ્ટેલે. તો વિડીયોમાં રહેજો આગળ. મિત્રો, હું આવી ગયો છું આશ્રમ, અને જો આ રીતની કંઈક મંડપ અત્યારે નખાઈ ગયા છે અને સાંજે બધું બંધ છે, તૈયારી થઈ ગઈ છે. કાલે છે હનુમાન જયંતિ. આશ્રમમાં એવો તમને દર્શન તો કરાવવા જ પડશે મહાકાલના. ઓમ નમઃ શિવાય. ચાલો, તો હવે તમારા ભાઈ દર્શન કરાવી લીધા છે અને ગૌશાળામાં આટો પણ મારી લીધો છે ને હવે સીધા જઈએ છીએ બંચીની હોસ્ટેલ. તો ખાતાનું ઓકે વેરીફાઈ કરાવી લીધું છે અને બંચીબેનને તો પરીક્ષા શરૂ છે. 11 વાગે એમની પરીક્ષા પૂરી થાય, પણ આપણે એના બેંક ખાતાનું વેરીફાઈ કરાવી નાખ્યું છે. પહોંચી ગયો છું પાલીતાણા, અને બાપુનો ફોન આવ્યો હતો અને ગેસના બાટલાની નળી અમારા નિલેશભાઈ છે, અમારા સ્વયંસેવક છે, એમના ઘરેથી ગેસના બાટલાની બંને ટી નળી લઈ જવાની છે. તો કીધું લઈને તું જલ્દી આવ્યો. આપણે રસોઈ 5 વાગે લાડવાની એવું બનાવવાનું છે અને સાંજે બધું પ્રસાદીનું આયોજન રાખેલું છે. તો સંપૂર્ણ તમને વિગતવાર બધું બતાવીશ. પાલીતાણા વસ્તુ લેવા આવ્યા ને તૈયારી તો તમે જુઓ, અહીંયા કેટલી હનુમાન જયંતિની ફૂલ તૈયારી અત્યારે શાળામાં તૈયારી આવે છે ને. કાલે છે હનુમાન જયંતિ અને આ લોકો અત્યારે ફૂલ સેવાનું કામ કરી રહ્યા છે. આવી રીતની કંઈક તૈયારીઓ છે અને રાજુભાઈ ડમરાળા તરફથી આ બધી તૈયારીઓ ચાલે છે. અહીંયા ખાસ રસ્તો પણ અહીંયા બંધ કરી દેવામાં આવ્યો છે. અને મારા મિત્ર છે, ખાસ વસ્તુ લેવા આવ્યા હતા
પણ તૈયારીના કારણે બધું બંધ છે અત્યારે. જો કે જે જોઈએ તમે જોઈ શકો છો ફૂલ તડામાર તૈયારી ચાલે છે. આ છે મિત્રો બાલા હનુમાન. આ હનુમાનજીની કાલે છે આપણે હનુમાન જયંતિ, એટલા માટે અહીંયા આ તમે જોયું જ છે બધું બધી તૈયારીઓ હનુમાન જયંતિની ચાલે છે. તો કીધું લાવો સાવકોને આપણે દર્શન પણ કરાવી. ફાઇનલી નિલેશભાઈના ઘરે પહોંચી ગયા છીએ. આ છે નિલેશભાઈનું ઘર સરદારનગરમાં, અને અહીંથી લેવાની છે આપણે ગેસના બાટલાની નળી આશ્રમ હાટું. તો ચાલો લઈ લઈએ નળી. ફાઇનલી તો આશ્રમ હાટું ડબલ ટીની નળી આપણે લઈ લીધી છે, અને હવે જઈએ મસ્તરામ બાપુના આશ્રમ. બાપાના આશ્રમે પહોંચી ગયો મિત્રો. આ નળી છે, હવે ઓગેશ બાપુને દઈ દઈએ. ઓગેશ બાપુ હાલો હાલો લઈ લો, હાલો તમારી નળી કહ્યું ના મને ફોન કરતા. હા ફાઇનલી જો આપણે મંડપ નાખીને કમ્પ્લીટ કરી દીધું છે બાપાના આશ્રમે. આ રીતનું કંઈક છે, અને અહીંયા બાપા પાસે બધા ચર્ચા કરે છે અત્યારે હનુમાન જયંતિની. જય મસ્તરામ બાપા. તોરણ બનાવવાનું છે હવે. આશોપાલવનું તોરણ બનાવી નાખીએ હનુમાનજી માટે. ચાલો તોરણ કમ્પ્લીટ થઈ ગયા છે. પૂર્ણ સેવાનું કામ હતું બધું પૂરું થઈ ગયું છે, અને હવે આજે ઘેરે જઈ ખાઈ પીને પાછી સેવા લાડવા કરવા આવવાનું છે. તો હવે જઈએ ઘેરે. ફાઇનલી તો આશ્રમેથી મિત્રો હું પહોંચી ગયો ઘેરે, અને જમી કારવી લીધું છે, અને જમી કારવીને મિત્રો અમારે લાડવા બનાવવા જવાનું છે. તો જઈએ આશ્રમ. તો ઉભા રહો આ નાઇટ ડ્રેસ પહેરતા જાઓ, ખોખડી બોખડી ખાતા જાઓ. કેમ કે કપડાં થઈ ગયા છે મેલા બહુ. કપડાં નાઇટ ડ્રેસ પહેરી લો, અને એમ અમારે અત્યારે કપડાં ધોવાઈ જાય. તો અમારે કામ પતે અને તમારે કામ પતે. હા સારું, તો આપણો વેશભૂષા બદલાઈ નાખીએ, બીજું હું. ચાલો આશ્રમે આવી ગયું છું. સુલ ચાલુ કરી દીધી છે, અને આ કાલ માટેનું આંધણ ચાલુ થઈ ગયું છે. તો હવે ભાઈ લાડવા વાળવાનું શરૂ થઈ ગયું છે, અને બધાય આવી ગયા છે. તો બસ મિત્રો, કારણ કે હવે મારે પણ હાથ બગાડવાના છે, એટલે હવે આજનો વિડીયો છે હવે અહીંયા પૂરો કરીએ છીએ. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.